જ્યારે તાપમાન વધે એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ, કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ ICBO પણ ઇન્ક્રીઝ થાય, તમને ખબર છે. અને રિવર્સ સેચ્યુરેશન કરંટ IO પણ ઇન્ક્રીઝ થાય. જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ને ત્યારે ડાયોડમાં જે રિવર્સ કરંટ છે ને IO એ પણ ઇન્ક્રીઝ થાય છે. એ આપણે સેમેસ્ટર 1માં જોયું હતું. તો IO ઇન્ક્રીઝ થાય અને આ ઇક્વેશનમાં જો IO અગર ઇન્ક્રીઝ થાય અને I કોન્સ્ટન્ટ છે, જો જેટલો મારો બેટરી VCC જેટલો કરંટ આપી શકે છે એટલો જ કરંટ આપશે I. તો I કોન્સ્ટન્ટ રહે અને IO વધે તો IB ઘટે, બરાબર. IB ઘટે એટલે બેઝ કરંટ ઘટે, આ બેઝ કરંટ ઘટશે અને બેઝ કરંટ ઘટશે તો સામે IC પણ ઘટશે. અગર ઇનપુટ કરંટ ઘટે ટ્રાન્ઝિસ્ટરમાં તો એનો આઉટપુટ કરંટ પણ ઘટે. IB ઘટશે તો IC પણ ઘટશે, બરાબર. તો જુઓ, તાપમાનના કારણે, ટેમ્પરેચરના કારણે ICBO વધ્યું. ICBO એટલે કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ વધ્યું. અને તમને ખબર છે કે IC ઇઝ ઇક્વલ ટુ બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICBO. એટલે ICBO ઇન્ક્રીઝ થાય, ICBO ઇન્ક્રીઝ થાય એના સાથે IC પણ ઇન્ક્રીઝ થાય. આપણે આ વસ્તુ આગળ થર્મલ રનઅવેમાં જોઈ લીધી છે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ICBO ઇન્ક્રીઝ થાય ને એના કારણે IC ઇન્ક્રીઝ થાય, IC ઇન્ક્રીઝ થાય, બરાબર. પણ આ ડાયોડ છે, જો ડાયોડ છે તો ટેમ્પરેચર વધવાની સાથે આ ડાયોડનો પણ રિવર્સ કરંટ IO ઇન્ક્રીઝ થશે. IO ઇન્ક્રીઝ થશે તો આ ઇક્વેશનથી તમને દેખાય છે કે IO ઇન્ક્રીઝ થશે તો IB ઘટશે. IB ઘટશે એટલે બેઝ કરંટ ઘટશે, બેઝ કરંટ ઘટે તો સામે અહીંયા કલેક્ટર કરંટ પણ ઘટે. તો જો તાપમાનના કારણે જેટલો કલેક્ટર કરંટ વધ્યો તો ICBO ઇન્ક્રીઝ થઈને એટલો જ પાછો કલેક્ટર કરંટ ઘટ્યો. કઈ રીતે? તો ડાયોડનો રિવર્સ સેચ્યુરેશન કરંટ ઇન્ક્રીઝ થયો એના કારણે IB ડિક્રીઝ થયો અને પાછો IC પાછો ડિક્રીઝ થયો. જેટલો તાપમાનના કારણે ઇન્ક્રીઝ થતો હતો એટલો જ પાછો ડાયોડ જે છે, ડાયોડના IO ઇન્ક્રીઝ થવાના કારણે પાછો એટલો જ ડિક્રીઝ થયો. જેટલો IC ઇન્ક્રીઝ થયો એટલો પાછો IC ડિક્રીઝ થયો. તો IC જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, ચેન્જ નહીં થાય. જેટલો ઇન્ક્રીઝ થાય છે એટલો ડિક્રીઝ પણ સામે થાય છે. તો આ છે બાયસ કમ્પેન્સેશન. Note, this compensation does not require a change in IC to bring change in IB as was the case with different biasing circuits. Here, the decrease in IB depends only on temperature and IC remains constant. આ કેસમાં તમે જોયું તો IBનો જે ચેન્જ છે એ ખાલી બેઝ કરંટનો ચેન્જ તમારો ખાલી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે અને IC પછી એ રીતે કોન્સ્ટન્ટ રહે છે. યુઝ ઓફ NTC thermistor. NTC એટલે negative temperature coefficient. In this method, that is the NTC thermistor, we use a resistor having NTC. એટલે આપણે એક એવો રેઝિસ્ટર યુઝ કરીએ જેનું નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. હવે તમને યાદ હશે કે રેઝિસ્ટન્સ જે છે એક રેઝિસ્ટરનું એ ટેમ્પરેચર સાથે વધે. જેમ જેમ ટેમ્પરેચર વધે એમ રેઝિસ્ટન્સ વધે તો એને પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય. વિચ મીન્સ ટેમ્પરેચર વધે છે, રેઝિસ્ટન્સ એની સાથે વધે છે, એને પોઝિટિવ રેઝિસ્ટન્સ કોએફિશિયન્ટ કહેવાય. આપણે હમણાં સુધી જેટલા રેઝિસ્ટર્સ જોયા હતા એ એવા હતા કે જેમ જેમ તાપમાન વધે એમ રેઝિસ્ટન્સ પણ વધે. આપણે 12th સ્ટાન્ડર્ડમાં જોયું હતું કે રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝિસ વિથ ટેમ્પરેચર. રેઝિસ્ટિવિટી ઓફ અ મેટલ ઇન્ક્રીઝિસ વિથ ટેમ્પરેચર. પણ હવે આપણે એવા મટીરિયલ્સ વાપરશું કે જેનું નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ માને કે તમે જેમ ટેમ્પરેચર વધારો એમ એનું રેઝિસ્ટન્સ ઘટે. એવા મટીરિયલ વાપરવાના જેના ટેમ્પરેચર વધારવાથી એનું રેઝિસ્ટન્સ ઘટે. એને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય. નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે ટેમ્પરેચર વધારો રેઝિસ્ટન્સ નેગેટિવમાં જાય. તો આપણે એવા મટીરિયલ વાપરવાના, થર્મિસ્ટર કહેવાય એને, જેમાં નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. ઇઝ કનેક્ટેડ ઇન પેરેલલ વિથ R2. As the temperature increases, equivalent resistance of parallel combination falls.
and VBE decreases, offsetting the rise of IC. તો શું થાય ખબર છે? આપણે શું કરવાનું કે R2ના સાથે, આ R2 છે ને એના સાથે અહીંયા પેરેલલમાં એક એવો રેઝિસ્ટર કનેક્ટ કરવાનો જેનો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. અહીંયા એક NTC, અહીંયા થર્મિસ્ટર કનેક્ટ કરવાનું આના પેરેલલમાં. બરાબર, અહીંયા મેં થર્મિસ્ટર કનેક્ટ કર્યું પેરેલલમાં. તો શું થશે કે તમને ખબર છે કે ટેમ્પરેચર જ્યારે ટેમ્પરેચર વધારે ત્યારે તમારો ICBO વધે ટ્રાન્ઝિસ્ટરનો, ને સામે IC પણ વધે. પણ ટેમ્પરેચર વધવાના કારણે IC વધે છે, એના સાથે બીજું શું થાય છે? તો ટેમ્પરેચર વધવાના કારણે આ રેઝિસ્ટરનું રેઝિસ્ટન્સ ઘટે છે. અહીંયા રેઝિસ્ટન્સ ઘટે છે, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે કીધું મેં. તો જેમ ટેમ્પરેચર વધે છે એમ અહીંયા રેઝિસ્ટન્સ ઘટે છે. અહીંયા રેઝિસ્ટન્સ ઘટે છે તો અહીંયા જે ઇનપુટમાં જે ઓવરઓલ રેઝિસ્ટન્સ છે એ અહીંયા ઘટશે. હવે V ઇઝ ઇક્વલ ટુ IR હોય એટલે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ બેઝ ટુ એમીટર કોનો પર ડિપેન્ડ કરશે? કરંટ જે ફ્લો થાય છે ઇન્ટુ જે બેઝ ટુ એમીટરમાં જે રેઝિસ્ટન્સ છે એના ઉપર. બરાબર, હવે રેઝિસ્ટન્સ ડ્રોપ થાય છે, રેઝિસ્ટન્સ ઓછો થાય છે તો શું થાય છે? તો શું થશે? એના કારણે VBE પણ ઘટશે, વોલ્ટેજ ડ્રોપ અક્રોસ બેઝ ટુ એમીટર પણ ઘટશે. એના કારણે શું થશે કે IB પણ ઘટશે ને સામે IC પણ ઘટશે. ફરીથી ધ્યાન આપજો, ફરીથી ધ્યાન આપો. તો અહીંયા આપણે શું કરવાનું? થર્મિસ્ટર વાપરવા, આપણે અગર નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર વાપરતા હોય તો R2ના પેરેલલ અહીંયા એક NTC અહીંયા પેરેલલમાં લગાવી દેવાનું એક રેઝિસ્ટર જેનો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ હોય. જ્યારે તાપમાન વધે ત્યારે એનો રેઝિસ્ટન્સ ઘટે, એ અહીંયા કનેક્ટ કરવાનું. એ ફંક્શન કેવી રીતે કરે? તો તમે તમે ટેમ્પરેચર વધારો તો શું થાય? પહેલી વસ્તુ એ થાય કે ટેમ્પરેચર વધવાથી ટ્રાન્ઝિસ્ટરનો ICBO વધે, ICBO વધવાથી IC પણ વધે. બરાબર, તો ટેમ્પરેચરના કારણે અહીંયા IC વધ્યો. બીજું શું થશે ટેમ્પરેચરના કારણે? કે ટેમ્પરેચર વધશે તો અહીંયા જે મેં થર્મિસ્ટર લગાવેલું હતું, જે NTC થર્મિસ્ટર લગાવેલું હતું એનો રેઝિસ્ટન્સ ઘટશે. અહીંયા બેઝ ટુ એમીટરના વચ્ચે રેઝિસ્ટન્સ ઘટશે. હવે વોલ્ટેજ ડ્રોપ અક્રોસ બેઝ ટુ એમીટર કોનો પર ડિપેન્ડ કરે? તો કરંટ જે હોય બેઝ ટર્મિનલમાં ઇન્ટુ બેઝ ટુ એમીટરના વચ્ચે રેઝિસ્ટન્સ કેટલું છે એના ઉપર વોલ્ટેજ ડ્રોપ અક્રોસ બેઝ ટુ એમીટર VBE ડિપેન્ડ કરે. બરાબર, હવે અગર બેઝ ટુ એમીટરના વચ્ચેનો રેઝિસ્ટન્સ ઘટ્યું તો VBE પણ ઘટશે, વોલ્ટેજ ડ્રોપ પણ ઘટશે, બિકોઝ V ઇઝ ઇક્વલ ટુ IR. તો VBE પણ ઘટશે. VBE ઘટશે તો સામે વોલ્ટેજ એટ બેઝ ટુ એમીટર ઘટે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં વોલ્ટેજ ઘટે તો સામે એને ઓછો જ કરંટ મળશે, તો IB પણ ઘટશે. IB ઘટે મતલબ ઇનપુટમાં જ કરંટ ઓછો હોય તો આઉટપુટમાં ઓછો જ કરંટ મળે તમને, તો IB ઘટશે તો IC પણ ઘટશે. તો જુઓ, પહેલાં ફર્સ્ટ ટેમ્પરેચરના કારણે અહીંયા ICBO કારણે IC વધતું હતું, પણ અહીંયાના થર્મિસ્ટરના કારણે, અહીંયા થર્મિસ્ટર કનેક્ટેડ છે એના કારણે IB ઘટ્યું ને સામે IC ઘટ્યું. તો IC વધ્યું અને IC ઘટ્યું તો તમારું Q પોઈન્ટ સ્ટેબલ રહે છે. IC જેટલું વધ્યું અહીંયા એટલું IC પાછું ઘટ્યું. તો એ તમે તમારો યુઝ છે યુઝ ઓફ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ NTC થર્મિસ્ટર વાપરી શકો એ રીતે. નેક્સ્ટ છે તમારું આર્ટિકલ 4.8 થર્મલ રનઅવે. There is a maximum temperature at which collector junction may operate without damaging the transistor. તો આ થર્મલ રનઅવે આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે કે જેમ જેમ ટેમ્પરેચર વધે એમ શું થાય. તો એક છે ને એક મેક્સિમમ ટેમ્પરેચર હોય જેના ઉપર તમારું ટ્રાન્ઝિસ્ટર વર્ક કરી શકે. અગર એનાથી વધારે ટેમ્પરેચર ટ્રાન્ઝિસ્ટર ગરમ થઈ ગયું, એનાથી વધારે ટેમ્પરેચર વધી ગયું તો
તમારો ટ્રાન્ઝિસ્ટર બળી જશે અને કામ નહીં કરે. તો હવે ટેમ્પરેચર જે છે કલેક્ટર જંકશન ઉપર, જે ટ્રાન્ઝિસ્ટરનું કલેક્ટર જંકશન છે એના ઉપર જે ટેમ્પરેચર છે એ શું કામ રાઈઝ થાય? એના બે રીઝન છે. ટેમ્પરેચર, મારા ટ્રાન્ઝિસ્ટરનું ટેમ્પરેચર શું કામ રાઈઝ થાય? એના બે રીઝન્સ છે. ફર્સ્ટ રીઝન, when temperature of surroundings of transistor rises then the junction temperature will rise. એટલે તમે જે સર્કિટ જે રાખી છે એના આસપાસમાં અગર કાંઈક કોઈ વસ્તુ ગરમ થતી હોય અને આસપાસમાં સરાઉન્ડિંગમાં ટ્રાન્ઝિસ્ટરના સરાઉન્ડિંગ્સમાં અગર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો તમારું જંક્શન ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ શકે. એક તો એ વસ્તુ થઈ શકે. બીજું રીઝન શું છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું? Temperature of junction rises due to self-heating. Self-heating arises from the power dissipated across the collector junction. Hence, when the power dissipated at collector junction increases, temperature of junction increases. The collector current IC increases. The increase in IC may result in increase of power dissipated at the junction. This process can become cumulative and is called thermal runaway. તો ફર્સ્ટ રીઝન શું છે કે આપણી સરાઉન્ડિંગ જ ગરમ થઈ જાય તો મારું ટ્રાન્ઝિસ્ટર પણ ગરમ થઈ જશે. બીજું રીઝન છે સેલ્ફ હીટિંગ. સેલ્ફ હીટિંગ એટલે ટ્રાન્ઝિસ્ટર પોતે જ પોતાને ગરમ કરી નાખે છે, એને થર્મલ રનઅવે કહેવાય. આ વસ્તુ આપણે પહેલાં પણ જોઈ હતી કે થર્મલ રનઅવે એટલે શું. તો થોડુંક અગર તાપમાનમાં વધારો આવે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝના કારણે તમને ખબર છે કે કલેક્ટર ટુ બેઝ લીકેજ કરંટ ICBO ઇન્ક્રીઝ થાય છે અને IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICBO, એ તમને રિલેશનશિપ ખબર છે. તો અગર ICBO ઇન્ક્રીઝ થાય તો સામે ICBO ઇન્ક્રીઝ થાય તો સામે IC પણ ઇન્ક્રીઝ થશે અને IC ઇન્ક્રીઝ થશે તો શું થશે? IC ઇન્ક્રીઝ થવાથી શું થશે તો કલેક્ટરમાં વધારે કરંટ ફ્લો થશે. બરાબર, વધારે કરંટ ફ્લો થાય કોઈ પણ ડિવાઇસથી તો એ ડિવાઇસ વધારે ગરમ થાય. બરાબર, એ ડિવાઇસમાં વધારે પાવર ડિસિપેટ થાય. તો જેટલું તમારું તમારો IC વધે એમ તમારા કલેક્ટરમાં વધારે પાવર ડિસિપેટ થાય ઓર એ મારો ડિવાઇસ છે વધારે ગરમ થાય. ને જેમ વધારે ગરમ થાય એમ પાછું શું થાય? જેમ વધારે ગરમ થાય એમ પાછું ટેમ્પરેચર વધે. જેમ ટેમ્પરેચર વધે એમ પાછું ICBO વધે. ICBO વધે તો IC વધે. IC વધે તો કલેક્ટર પાછો ગરમ થાય. એ પાછો ગરમ થાય તો ટેમ્પરેચર પાછો વધે. એના કારણે ટેમ્પરેચર વધવાથી ICBO ઇન્ક્રીઝ થાય, એના કારણે IC ઇન્ક્રીઝ થાય, એ પાછું ફરીથી ટેમ્પરેચર વધે ને એ રીતે થયા જ કરે ને એ ત્યાં સુધી જ્યાં સુધી મારું ટ્રાન્ઝિસ્ટર એટલું ગરમ ન થઈ જાય કે ટ્રાન્ઝિસ્ટર ડેમેજ જ થઈ જાય. આ વસ્તુને થર્મલ રનઅવે કહેવાય. આપણે આગળ એક લેક્ચરમાં આ વસ્તુ જોઈ હતી. ટોપિક 4.2માં આપણે ટેમ્પરેચર વેરિએશનમાં આપણે થર્મલ રનઅવે જોયું હતું. To avoid the possibility of thermal runaway in common emitter transistor amplifier, VCE should be less than VCC by 2. તો હવે થર્મલ રનઅવેને અવોઇડ કરવા માટે એક કન્ડિશન છે કે તમે જે VCE છે ને તમે ટ્રાન્ઝિસ્ટરને એવી રીતે બાયસ કરો, એવી રીતે રેઝિસ્ટર્સથી બાયસ કરો કે તમારો કલેક્ટર એમિટરના વચ્ચે જે વોલ્ટેજ VCE ડેવલપ થાય છે ને એ VCCના અડધાથી ઓછું હોય. આ વસ્તુ તમને 1 માર્કરમાં આવે છે કે VCE લેસ ધેન VCC બાય 2. તો કે વોટ શુડ બી ડન ઇન ઓર્ડર ટુ અવોઇડ ધ પોસિબિલિટી ઓફ થર્મલ રનઅવે ઇન CE એમ્પ્લીફાયર. તો તમને આ ઇક્વેશન લખવાની કે VCE should be less than VCC by 2. બરાબર. નેક્સ્ટ ટોપિક છે આપણી થર્મલ રેઝિસ્ટન્સ. The thermal stability of the transistor can be determined by the thermal resistance of the transistor. હવે થર્મલ સ્ટેબિલિટીને ડિટરમાઇન કરવા
એક નવું પેરામીટર આપણે અહીંયા ડિફાઇન કરશું, જેને આપણે થર્મલ રેઝિસ્ટન્સ કહીશું. થર્મલ રેઝિસ્ટન્સ આપણે ડિફાઇન કરશું થીટા. બરાબર. તો લેટ TA બી ધ ટેમ્પરેચર ઓફ સરાઉન્ડિંગ એર. ધારો કે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર TA છે, આસપાસના તાપમાનનું, અને TJ છે ટેમ્પરેચર ઓફ કલેક્ટર બેઝ જંક્શન. એટલે જે ટ્રાન્ઝિસ્ટર છે એના જંક્શન, એનું જે કલેક્ટર બેઝ જંક્શન છે એનું ટેમ્પરેચર છે TJ. હવે અગર મારું ટ્રાન્ઝિસ્ટર ગરમ થતું હોય તો એનો મતલબ શું કે ટ્રાન્ઝિસ્ટરનું જે તાપમાન છે એ મારા આસપાસના તાપમાન કરતાં વધારે હશે, સરાઉન્ડિંગના તાપમાન કરતાં. એટલે મેં અહીંયા TJ ઇઝ ગ્રેટર ધેન TA લખ્યું છે. TJ depends on power dissipated at the collector junction. More the power dissipated, greater will be the TJ, and hence there will be a larger difference between TJ and TA. તો હવે TJ કોના કારણે થાય છે? આજે ટ્રાન્ઝિસ્ટરના જંક્શનમાં જે મારું ટેમ્પરેચર છે, જે હીટિંગ છે, એ કોના કારણે છે? તો ટ્રાન્ઝિસ્ટરમાં જેટલો કરંટ પસાર થાય છે ને એ કરંટ કારણે જે પાવર ડિસિપેટ થાય છે, જે પાવર છે એના કારણે મારું કલેક્ટર જંક્શન ગરમ થાય છે. તો એના કારણે જ મારો TJ છે. તો જેટલું વધારે મારો પાવર ડિસિપેશન હશે એટલું વધારે મારો TJ મોટો હશે TA કરતાં. તો જો TJ અને TA વચ્ચેનો ડિફરન્સ કોનાથી પ્રપોર્શનલ છે? પાવર ડિસિપેટેડથી. તો TJ માઇનસ TA ઇઝ પ્રપોર્શનલ ટુ PD. જેટલો વધારે પાવર ડિસિપેશન એટલું વધારે મારો ટ્રાન્ઝિસ્ટર વધારે ગરમ થશે, એટલું વધારે જંક્શનનું ટેમ્પરેચર હશે TJ. તો TJ માઇનસ TA ઇઝ પ્રપોર્શનલ ટુ PD. હવે પ્રપોર્શનાલિટી સાઇનને હટાડવા માટે મેં અહીંયા થીટા નાખ્યું. તો TJ માઇનસ TA ઇઝ ઇક્વલ ટુ થીટા PD. તો થીટા આપણો કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી છે. આ થીટાને આપણે થર્મલ રેઝિસ્ટન્સ કહીશું. થીટાને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો TJ માઇનસ TA ડિવાઇડેડ બાય PD. બરાબર. અને પછી તમે TJને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો થીટા PD પ્લસ TA. તો હેન્સ ઇફ થર્મલ રેઝિસ્ટન્સ થીટા ઇઝ મોર દેન ધ જંક્શન ટેમ્પરેચર TJ, hence if thermal resistance theta is more, junction temperature TJ increases more rapidly and transistor may get damaged due to thermal runaway. Hence transistor should have low thermal resistance for better stability. તો અગર થીટાની વેલ્યુ વધારે છે તો TJની વેલ્યુ પણ વધારે હશે, which means અગર થર્મલ રેઝિસ્ટન્સની વેલ્યુ મોટી છે તો શું થશે? સામે જંક્શન ટેમ્પરેચર TJ પણ એ મોટો હશે, અને જેટલું જંક્શન ટેમ્પરેચર વધારે, જેટલું કલેક્ટરમાં તાપમાન વધારે, એટલું તમારો ટ્રાન્ઝિસ્ટરમાં થર્મલ રનઅવે જલ્દી થઈ શકે. જેટલું તાપમાન વધે એટલું તમારું ટ્રાન્ઝિસ્ટર જલ્દી બગડી શકે. વિચ મીન્સ TJને ઓછું કરવા સામે થીટા પણ ઓછું હોવું જોઈએ, વિચ મીન્સ થર્મલ રેઝિસ્ટન્સ પણ ઓછું હોવું જોઈએ. તો ટ્રાન્ઝિસ્ટરનું થર્મલ રેઝિસ્ટન્સ ઓછું હોવું જોઈએ ફોર બેટર સ્ટેબિલિટી. નેક્સ્ટ છે condition for thermal stability. Condition for thermal stability is that the rate at which power is released at the collector junction must not exceed the rate at which it is dissipated. If the condition is satisfied, then the thermal runaway is avoided. તો થર્મલ રનઅવેને અવોઇડ કરવા માટે એક કન્ડિશન છે. તમને આ રીતે ક્વેશ્ચન પૂછાય છે શોર્ટ નોટ 1 માર્ક 2 માર્કરમાં કે વોટ ઇઝ ધ કન્ડિશન ફોર થર્મલ સ્ટેબિલિટી. તો તમને એમ કહેવાનું કે જે કલેક્ટરમાં જેટલો પાવર રિલીઝ થાય છે, એ કલેક્ટરમાં જેટલો પાવર ડિસિપેટ થાય છે એના કરતાં ઓછો હોવો જોઈએ. રેટ એટ વિચ હીટ ઇઝ રિલીઝડ એટ ધ કલેક્ટર મસ્ટ નોટ એક્સીડ ધ રેટ એટ વિચ પાવર ઇઝ ડિસિપેટેડ. તો જેટલી રેટથી મારો હીટ કલેક્ટરમાં છૂટે છે should be less than, આજો heat released at the collector junction, heat released at the collector junction PR થી હું ડિનોટ કરું છું. તો released at the collector junction del PR by del T જે should be less than
the heat which is dissipated at the collector junction. dissipated વાળું del PD થી હું કરું છું તો del PT by del TJ, del PR by del TJ should be less than del PD by del TJ. હવે હું ઇક્વેશન 1 ને આ જે ઇક્વેશન છે ને હું આને TJ થ્રુ ડિફરન્શિએટ કરું તો મને શું મળશે 1 માઇનસ del TA by del TJ is equal to theta del PD by del TJ. અહીંયા જો આ ઇક્વેશન 1 ને હું TJ ના થ્રુ ડિફરન્શિએટ કરું તો મને આવું કંઈક મળે. આ 1 થઈ જાય del TJ by del TJ 1 થઈ જાય માઇનસ del TA by del TJ તો del TA by del TJ તો 0 જ છે કારણ કે સરાઉન્ડિંગ ટેમ્પરેચરનું જંક્શન ટેમ્પરેચરથી કાંઈ લેવું દેવું નથી તો આ 0 થઈ જાય તો 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ del PD by del TJ. આ વસ્તુ અહીંયા લખી છે જો 1 ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ del PD by del TJ. હવે થીટાને હું નીચે લઈ ગઈ તો del PD by del TJ ઇઝ ઇક્વલ ટુ 1 by theta બરાબર. So del PR by del TJ will be less than 1 by theta. તો તમે અહીંયા જુઓ તો del PR by del TJ is less than del PD by del TJ અને અહીંયા મને del PD by del TJ ની વેલ્યુ મળી તો આ ઇક્વેશનમાં હું del PD by del TJ ની જગ્યાએ 1 by theta સબસ્ટિટ્યૂટ કરું તો શું મળી જાય મને del PR by del TJ is less than 1 by theta. તો આ છે મારો del P આ લખ્યું છે મેં del PR by del TJ is less than 1 by theta. This is the condition for avoiding thermal runaway. Thermal runaway ની કન્ડિશન અવોઇડ કરવાની કન્ડિશન આ છે. થેન્ક યુ.